તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાન વીમો હપ્તો છે તેની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોની અંદર આપવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જુઓ। ઘણા યુટ્યુબર છે જે 2000ની જગ્યાએ 4000નો હપ્તો પડશે તેવું કહી રહ્યા છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે। સરકારે કોઈપણ જાતને સ્પષ્ટ કર્યું નથી કે આ હપ્તામાં વધારો થશે। તો જે રેગ્યુલર હપ્તો 2000નો મળે છે તે હપ્તો મળશે। જો હપ્તાની તારીખની વાત કરું ને તો 25 જૂનથી લઈને 30 જૂન છે તે હપ્તો છે, એ તારીખની અંદર તમારો હપ્તો જે છે બેંક ખાતામાં જમા થઈ જશે। તેના માટે ઘણી બધી પ્રોસેસ કરવાની રહેશે। આ વખત જો ફાર્મર આઈડી નહીં હોય તો તમારો જે પણ હપ્તો છે તે મળશે નહીં। તો આ વખત સરકારે કેવાયસી છે જે ફરજિયાત રાખ્યું નથી, કારણ કે ફાર્મર આઈડી હશે તો કેવાયસીની જરૂર રહેશે નહીં આ વખતે। તો કેવાયસીની જગ્યાએ તમે ફાર્મર આઈડી બનાવી લેજો જલ્દીથી, નહીંતર તમારો જે પણ હપ્તો છે તે મળવા પાત્ર રહેશે નહીં। તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું, તો વિડીયોને છેલ્લે સુધી જુઓ। તો ખેડૂત મિત્રો, સ્ટેપ નંબર 1 છે કે તમારે સૌથી પહેલાં જો તમે નવા ખેડૂત હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે। તો જેટલા પણ ખેડૂતો નવા હોય તેમને પીએમ કિસાન પોર્ટલ પર જઈને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન આવે છે તેના પર ક્લિક કરીને આધાર નંબર, મોબાઈલ નંબર અને રાજ્ય પસંદ કરીને રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે। જો તમે એ ભરતા નથી તો નવા ખેડૂતનું રજિસ્ટ્રેશન થશે નહીં અને જે મળવાપાત્ર હપ્તો છે તે મળવાપાત્ર રહેશે નહીં। તો દરેક નવા ખેડૂતે ખેડૂત રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। રજિસ્ટ્રેશન વગર જે પણ હપ્તો છે તે મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ સ્ટેપ નંબર 2 છે તેની વાત કરીએ તો તમારા અહીં દસ્તાવેજ છે। જો માત્ર 2 જ દસ્તાવેજોની જરૂર છે ખેડૂત મિત્રો। એકમાં તમારું આધાર કાર્ડ અને બીજું જે દસ્તાવેજ છે તે તમારો બેંક પાસબુક અથવા અકાઉન્ટ નંબર, જેમાં પૈસા જે ટ્રાન્સફર થશે। અત્યારે જમીન પત્ર કે 7/8નો દાખલો ફરજિયાત નથી, પરંતુ સાથે લઈ જવો, ઘણીવાર જરૂર પડી શકે છે ખેડૂત મિત્રો। ત્યારબાદ જો સ્ટેપ 3ની વાત કરીએ તો સ્ટેપ 3ની પણ જો તમને વાત કહી દઉં કે સ્ટેપ 3માં તમારે ખેડૂત આઈડી મેળવવી પડશે। જેવું તમે ફાર્મરની જે એપ્લિકેશન છે તેમાં રજિસ્ટ્રેશન કરશો તો ફાર્મર આઈડી જનરેટ થશે। ખાસ નોંધ, હપ્તો હવે મેળવવા માટે ખેડૂત આઈડી ફરજિયાત છે। જો પહેલાં એવું હતું કે તમારે કેવાયસીની મદદથી જે પણ હપ્તો છે તે તમારા ખાતામાં જમા થઈ જતો હતો, પરંતુ કેવાયસીની જગ્યાએ ખેડૂત આઈડી ફરજિયાત બની ગઈ છે। જો ખેડૂત આઈડી નથી તો તમારો જે પણ હપ્તો છે તે તમારા ખાતામાં જમા થશે નહીં ખેડૂત મિત્રો। તો દરેક ખેડૂતોએ ખેડૂત આઈડી છે તે ફરજિયાત કઢાવી લેવી। તેના માટે એપ્લિકેશન પણ છે અને વેબસાઇટ પણ છે। તમે CSC સેન્ટર જઈને તમારી જે પણ ખેડૂત આઈડી છે તે બનાવી શકો છો ખેડૂત મિત્રો। તો સ્ટેપ નંબર 4ની વાત કરીએ તો સ્ટેપ નંબર 4માં આપણે જોઈએ કે રજિસ્ટ્રેશનની સ્થિતિ ચેક કરવાની છે તમારે ખેડૂત મિત્રો। એટલે કે તમારે પીએમ કિસાનમાં જે તમે અરજી કરી હતી રજિસ્ટ્રેશન માટેની તે અને તમે ફાર્મર આઈડી માટે જે અરજી કરી હતી, બંનેમાં તમારે જે છે રજિસ્ટ્રેશનની સ્થિતિ ચેક કરી લેવાની છે કે તેમાં અપ્રૂવ થયું છે કે નહીં થયું। તમારે આધાર કાર્ડ નંબર નાખશો એટલે તમારું જે પણ રજિસ્ટ્રેશન હશે તે અપ્રૂવ થયું છે કે નહીં તે તમારે જોઈ લેવાનું છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, જેમ કહ્યું તેમ કે કેવાયસી આવશ્યક નથી, માત્ર રજિસ્ટ્રેશન ફરજિયાત છે। એટલે કે વીમા હપ્તા માટે કેવાયસી ફરજિયાત નથી ખેડૂત મિત્રો, પરંતુ તમારે ખેડૂત તરીકે નોંધણી કરાવવી જરૂરી છે। તો તમે ફાર્મર આઈડી જે ખેડૂતની છે, ગુજરાત ફાર્મર આઈડી એપ, તેના પર જઈને તમે જે પણ તમારી નોંધણી છે તે કરાવી શકો છો, અથવા તો તમારી વેબસાઇટ છે તેના પર જઈને તમે ઘરે જાતે કરી શકો છો, અથવા નજીકના CSC સેન્ટર જઈને પણ તમે આ કરાવી શકો છો। ત્યારબાદ જો વાત કરીએ કે સ્ટેપ નંબર 6ની, તો સ્ટેપ નંબર 6માં આપણે વાત કરીએ તો સ્ટેપ નંબર એ છે કે છેલ્લી તારીખ પહેલાં કામગીરી પૂરી કરો। તો સરકારે 31 ડિસેમ્બર 2024ની છેલ્લી તારીખ આપી હતી ખેડૂત મિત્રો, પરંતુ સર્વરના પ્રોબ્લેમને કારણે તેમાં વધારો કરવામાં આવ્યો હતો। તો આ તારીખ સુધી તમે રજિસ્ટ્રેશન નહીં થાય તો વીમો હપ્તો મળે નહીં, પરંતુ ખેડૂત મિત્રો તારીખમાં લંબાવ કરવામાં આવી હતી। તો તમે આ 25 જૂન પહેલાં તમે જો જે પણ ફાર્મર આઈડી છે તે રજિસ્ટ્રેશન કરી લો છો તો તમારો વીમો હપ્તો છે તે તમને મળવા પાત્ર રહેશે ખેડૂત મિત્રો। તો જે પણ ખેડૂત મિત્રો રજિસ્ટ્રેશન કરાવતા નથી તો તેમને જે પણ હપ્તો છે તે મળવા પાત્ર રહેશે નહીં। જો ખેડૂત મિત્રો તમે આટલું કામ કરેલો છો તો તમારો જે પણ હપ્તો છે વીમો હપ્તો તે તમને સંપૂર્ણ રીતે મળશે। તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં
અને 5 મિત્રોને પણ શેર કરો કે જેથી તેઓ પણ સમયસર જે પણ પોતાનું કાર્ય બાકી હોય તે પૂરું કરી લે. નહીંતર જેમનો જે પણ 20મો હપ્તો છે તે મળવાપાત્ર રહેશે નહીં. તો પોતાના મિત્રોને શેર કરો જેથી તેઓ પણ વંચિત ન રહી જાય. તો ખેડૂત મિત્રો, આ વિડીયોની લાઇકનો ટાર્ગેટ 500 રાખ્યો છે અને શેરનો ટાર્ગેટ 150 રાખ્યો છે. તો તમે જલ્દીથી તેને પૂરો કરો ખેડૂત મિત્રો. તમારા માટે આવા જ અવનવા વિડીયો ખેતી માટેના અને ખેડૂત માટેના જે પણ વિડીયો છે તે લાવતો રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો એક મળીએ છે નવા ટોપિક પર ને નવા વિડીયો સાથે.